મર્યાદા દોસ્તીથી વધારે જરૂરી નથી કે પાક્કી દોસ્તી આગળ વધીને પ્રેમમાં પરિવર્તિત થાય. ક્યારેક આ દોસ્તી આગળ વધીને કોઈ એક સુંદર વાર્તા બની જાય છે, પણ એમાં જ્યારે કોઈ થર્ડ પાર્ટી આવીને બેસી જાય એટલે શરૂઆત થાય મર્યાદાની. પહેલા જેવી વાર્તા, પછી વાર્તાના શબ્દો થોડાક રિસાઈ જાય છે. ત્રીજા વ્યક્તિના આવવાથી માનો આખી વાર્તાનો સાર માત્ર એક જ શબ્દ બની જાય. મર્યાદા આમ જ કંઈક લાગતી વળગતી વાર્તા છે, સારાંશ અને વાણીની. બંને સમુદ્રની કિનારે ઊભા છે, આજે પહેલી વાર બંને સાથે હોવા છતાં શાંત છે. આટલી ખટપટ કરતી સારાંશ અને વાણીની દોસ્તી આજે ભીંજાયેલી હતી. માનો કોઈએ આવીને એમને કહ્યું હોય કે તમે હવે બસ કરો. બહુ થઈ ગઈ તમારી દોસ્તી, પણ આવું કંઈ હતું જ નહીં. ચુપ્પીને શાંત કરીને સારાંશ વાણીને પૂછે છે, વાણી બોલ, શું થયું, શું છે? વાણી એક નજર સારાંશ તરફ જોઈ છે, પછી સમુદ્રની લહેર તરફ જોઈને કહે છે, થયું શું છે? ખરેખર થયું શું છે? સારાંશ, મારી લેખિકા, મને તારા શબ્દોથી કંઈ ના સમજ પડે, તું સીધું બોલ, શું થયું? વાણી, તું. તે અટકી જાય છે. તેના શબ્દો નીકળતા જ નથી. ત્યાં પાછળથી એક અવાજ આવે છે, સારાંશ, અહીં આવ. સારાંશ વાણી તરફ જોતો પણ નથી અને અવાજની દિશામાં જતા કરે છે. વાણી ફક્ત તેને જતો જ જોઈ શકી. ના વાણીની વાણી કશું કહી શકી, ના સારાંશની દોસ્તી. ચૂપ થઈ ગઈ. એ સમુદ્રની લહેર પણ પવન સુસવાટા મારતા થંભી ગયો. આટલો મોટો દરિયો પણ બેકાર પડ્યો. જ્યારે વાણીના આંખમાંથી આંસુઓ વહ્યા, તે પોતે જ પોતાની જાતને કહે છે, પહેલા સારાંશ બધી પ્રોબ્લેમ બાજુ પર મૂકી મારી પ્રોબ્લેમ જોતો, હું એની પ્રાયોરિટી હતી. પણ હવે તો મારી કેર કરવી પણ એને નડે છે. મર્યાદાની વાતો કરે છે એ સારાંશ જે મારી કેર પીરિયડમાં પણ કરતો. મર્યાદા ટોકે છે એ સારાંશને જેને મારા બીજા સાથે દોસ્તી કરવામાં પણ મને ટોકીને રાખી હતી. મર્યાદા દેખાય છે એ સારાંશને જેણે મારા જોડે બેડ શેર કરવામાં પણ મને રોકીને રાખી હતી. મર્યાદા જુએ છે એ હવે મારી દોસ્તીમાં. વાણી રડતા રડતા બોલે છે, આઈ મિસ યુ યાર. સારાંશ, પ્લીઝ કમ બેક. તું પહેલા જેવો થઈ જા. સારાંશ, પણ અફસોસ. આ સાંભળવા માટે સારાંશને મર્યાદા નડતી હતી. ન જોઈ વાણીના આંખમાં ઉદાસી નજરની આગળ. દોસ્તીથી વધારે મર્યાદા હતી.